Hello everyone, welcome to News Daddy and I am your friend Chetan Singh Chauhan. બધાને જય જલારામ. મારું નામ સતીશ ધીરજલાલ વિઠલાણી, ચેરમેન શ્રી લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ. લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે એ લોહાણા મહાપરિષદના અંતર્ગત રચાયેલી એક કંપની છે. એક્ઝિબિશન લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે બિઝનેસ પ્રમોશન માટે કાર્યરત કંપની છે અને એ એક્ઝિબિશન કરવા 18 થી 21 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે થવા જઈ રહ્યું છે, જ્યાં લગભગ અપ્રોક્સિમેટલી 32 સેક્ટર, જુદા જુદા સેક્ટર્સની અંદરથી લોકો ભાગ લેશે. 37 કન્ટ્રીના રહેતા અમારા સમાજને એમનું આમંત્રણ ગયું છે અને આશા છે કે બધા જ ઘણા દેશોની અંદરથી અહીંયા આગળ હાજર રહેશે. આ જે એક્ઝિબિશન જે છે એ રફલી અબાઉટ 200 થી 250 એક્ઝિબિટર્સ છે અને મોટી સંખ્યાની અંદર આમાં હાજર રહેશે. સાથે સાથે 18 તારીખ સવારના પોરમાંનું 10 વાગે ઓપનિંગ થવા જઈ રહ્યું છે. અમારી પાસે ઘણા નામાંકિત વ્યક્તિઓના જે આપણે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના કન્ફર્મેશન આવ્યા છે અને કોઈક આવવાના છે. અને ખાસ કરીને અત્યારના જે મોટું કન્ફર્મેશન જે મોટામાં મોટું આવ્યું છે એ ઇસરોના ચેરમેન જે છે એ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે આનું ઓપનિંગ માટે. સાંજના એ દિવસે સીઓ નાઇટ છે. 19 તારીખે સાંજના હિઝ એક્સેલન્સી ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી, ગવર્નર ઓફ ગુજરાત, એવોર્ડ સેરેમની જે છે એ પ્રસંગે હાજર રહેવાના છે. 20 તારીખે કે જે સાંજના અમારો એક્ઝિબિટર્સ નાઇટ છે એ વખતે ભૂમિ ત્રિવેદી, વિવેક ઓબેરોય અને એ બધા કલાકારો બી હાજર રહેશે. એટલે લાઇકવાઇઝ આખો આ પ્રોગ્રામ જે થઈ જઈ રહ્યો છે એ પ્રસંગ અને પ્રોગ્રામની અંદર છે એ બધા જ લોકો ફ્રોમ યુથ થી લઈ અને બધા જ સાથે રહી અને અમે લોકો જે છે ત્યાં આગળ આ એક એક્ઝિબિશનનું આયોજન થયું છે અને નાના નાના ગામથી લઈ મોટા મોટા શહેરો સુધી આનો પ્રચાર અને પ્રસાર થયો છે અને અમને 100% ખાતરી છે કે બહુ બહોળી સંખ્યાની અંદર આમાં હાજર રહેશે. સર ભરત ઠક્કર, હું સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં મેન્ટરશીપ અને લોહાણા મહાપરિષદમાં બિઝનેસ કમિટીનો વાઇસ ચેરમેન છું. સ્ટાર્ટઅપ માટે અમારું જે લોહાણા કોમ્યુનિટી છે એ બહુ પહેલેથી જ એગ્રેસિવ છે અને નાના નાના ઉદ્યોગોને, ગૃહ ઉદ્યોગો છે, મહિલા ગૃહ ઉદ્યોગો, એને હંમેશા પ્રોત્સાહન આપે છે. જેમ સતીશભાઈએ જણાવ્યું કે એક નાનકડો ગૃહ ઉદ્યોગ એ આજે યુનિકોર્ન કક્ષાના બની ગયેલું છે લિજ્જત બાબત. એવી રીતે અમે અહીંયા અમારા આયોજનની અંદર સ્ટાર્ટઅપનો એક અલગ સેલ ઊભો કરેલો છે અને એક આખું સ્ટાર્ટઅપ પેવેલિયન છે. એમાં 50 જેટલા સ્ટાર્ટઅપ પાર્ટિસિપેટ કરશે. એમાં લગભગ 8 જેટલી બહેનોના સ્ટાર્ટઅપ છે અને સાથે સાથે 6 જેટલી યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટર પાર્ટિસિપેટ કરી રહ્યા છે. 5 જેટલી બેંકો એમાં પાર્ટિસિપેટ કરી છે. એટલા જ લગભગ બધા એન્જલ ઇન્વેસ્ટર અથવા વેન્ચર કેપિટલ જે લોહાણાના વેન્ચર કેપિટલ છે એ લોકો પણ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ગુજરાતના સ્ટાર્ટઅપ્સ કેટલા? ગુજરાતના સ્ટાર્ટઅપ જ છે મોટા ભાગના. બહુ ઓછા બોમ્બે, નાસિક, પુનામાંથી પણ સ્ટાર્ટઅપ આવી રહ્યા છે, પણ મોટા ભાગના સ્ટાર્ટઅપ આપણે ગુજરાતમાં છે. પ્રવીણભાઈ કોટક ન્યૂઝ પર ગ્રુપના ચેરમેન છું. ગુજરાતમાં જ્યારે એક ગણો રાજા એટલે અમિતભાઈ અને મહારાજા એટલે નરેન્દ્રભાઈ મોદી, એમનું આ ગુજરાત જ્યારે હબ છે અને એમાં પ્રોપર અમદાવાદ છે. જ્યારે ગુજરાત હબ બની રહ્યું છે ત્યારે અમારા IBF ની અંદર પણ મોટા મોટા ડોમ અને ગુજરાતના અને ભારતભરના જેટલા બિલ્ડરો અહીંયા હશે એમની ત્યાં પ્રોડક્ટ હશે એનું પણ ત્યાં ડિસ્પ્લે અમે કરવામાં આવીશું અને દેશ વિદેશથી પણ લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા કે ભાઈ ગુજરાતમાં, અમદાવાદમાં એક આપણું ઘર હોય. અને એમાં લોહાણા મહાપરિષદ દ્વારા જે પ્રચાર પ્રસારનું જે આયોજન થઈ રહ્યું છે એટલે એના લીધે પણ જે બિલ્ડર લોબીની અંદર જે નવા પ્રોજેક્ટ કરી રહ્યા છે એને પણ અહીંયાની અંદર મોટો ફાયદો થશે. અને એગ્રીકલ્ચરની હમણાં વાત કરતા હતા, અમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં છીએ. આખા ભારતભરની અંદર અમે ગુજરાતની અંદર રોજ 25 લાખ કેજી બટાકા અમે યુઝ કરીએ છીએ. ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે જેવી રીતે આ ફૂડનો પણ મોટો અમે અહીંયા હબ, આ ડોમ, એ જે પણ અમારી પ્રોડક્ટો છે જે ગૃહ ઉદ્યોગ વાળી હોય કે જેમ અમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં હોય એનું પણ અહીંયા પ્રોડક્ટમાં અમે આયોજન કરેલું છે. અને નાના માણસો દાખલા તરીકે અમારી કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એના દીકરા દીકરીઓનો સ્ટાર્ટઅપ મળે, અમારી જોડે એજન્સી લે, ક્યાંક બારે બધા એક્સપોર્ટ કરે, ઇમ્પોર્ટ કરે. એટલે આ હેતુથી ઘણું બધું મોટું આયોજન અમે કરવામાં આવ્યું છે. એટલે તમારા આપના માધ્યમ દ્વારા આનો વધારે પ્રચાર પ્રસાર થાય એવી આપ મારા સુવિધા. હરીશ ઠક્કર, ચેરમેન ઓફ મુક્ત જીવન ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ચેરમેન ઓફ ગાંધીનગર યુનિવર્સિટી. એજ્યુકેશન અને હેલ્થકેર અને ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે પેટ્રોલિયમ
પ્રોડક્ટ સાથે પણ હું જોડાયેલો છું. એજ્યુકેશન માટે લોહાણા જ્ઞાતિનું વધારે સારું કામ થઈ શકે એવી યુનિવર્સિટીઝ અમદાવાદ, ગુજરાત અને મુંબઈ સ્થિત ઘણા બધા લોહાણા જ્ઞાતિના અમારા શ્રેષ્ઠીઓ એજ્યુકેશન સાથે સંકળાયેલા છે. જ્ઞાતિને એજ્યુકેશન થકી પણ વધારે હીરા જેવી બનાવાય એના માટેના પણ પ્રયત્નો અમે આ એક્સપોમાં કરવા જઈ રહ્યા છીએ. એક્સપોમાં જુદા જુદા સ્ટાર્ટઅપ, જુદા જુદા કોર્સીસ, જુદા જુદા સર્ટિફિકેટ કોર્સીસ, ડિપ્લોમા કોર્સીસ, ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સીસ અને હેલ્થકેરમાં પણ જીએનએમ, એએનએમ, નર્સિંગના કોર્સીસ પણ અમારા ત્યાં અહીંયા ચાલે છે. એનું પણ સ્ટાર્ટઅપ સાથે અમે અહીંયા આગળ એક્સપોમાં અમે એને વિદ્યાર્થી સુધી કે એના પેરેન્ટ્સ સુધી કે રઘુવંશી ભાઈઓ બહેનો સુધી પહોંચવા માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. If you have liked this video, then please like, share and subscribe to our channel.